આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે સમગ્ર રાજ્યની સાથે સુરત શહેરમાં પણ ભાવભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના તમામ આશ્રમોમાં સદગુરુની પૂજા અર્ચના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. સવારથી જ આશ્રમમાં પૂજા અર્ચના અને ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સદગુરુ શ્રી બટુગીરી મહારાજે 22 ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. બપોરે આશ્રમ ખાતે ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોએ સદગુરુના માર્ગદર્શનને જીવનમાં અપનાવવાનો સંકલ્પ પણ કર્યો હતો. ગુરુદેવ કી અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંચ શ્રી બટુગીરીજી. આજ મિત્રો વ્યાસ પૂર્ણિમા મતલબ ભગવાનના ચરણે જઈને પરમાત્મા સુધીનો રસ્તો બતાવનાર એવા ગુરુ એટલે વ્યાસ પૂર્ણિમા. આવો આપણે પણ એક ગુરુની શોધ છે. શાના માટે? શાંતિ માટે, જ્ઞાન માટે, ભીતરના શક્તિને જગાડવા માટે. તો આના માટે આપણે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર કોઈ આધ્યાત્મિક ગુરુને પકડવા પડશે અને એનું શરણનો સ્વીકાર કરવો પડશે. પહેલા ગુરુ કોઈ હોય તો એ આપણા માતા પિતા છે. ભણાવી ગણાવીને હોશિયાર કરી અને માણસને પગભર કરી શકે છે, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ ન વધારી શકે. એટલા માટે આપણા જીવનમાં બીજા ગુરુ કોઈ હોય તો એ સદગુરુ છે, એક આચાર્ય ગુરુ જેની અંદર તમે વિદ્યાનો અભ્યાસ કર્યા હોય. સદગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જઈ અને ઈશ્વરનું તત્વ તમને સમજાવી શકે છે. મિત્રો પણ યાદ રહે, સંપૂર્ણ રીતે સમર્પિત થઈને ગુરુની અંદર ભીતરથી જાણવાનો પ્રયાસ કરવો. બાહ્ય રૂપી તમે સમજશો ને તો તમે સમજી નહીં શકો. એટલે કૃષ્ણ જેવા મહાન પુરુષો ગુરુએ જેની કસોટી કરી એવા કૃષ્ણ પણ એ કસોટીમાંથી પસાર થયા અને આખિર ભગવાન કૃષ્ણને એક એવો આશીર્વાદ આપ્યો કે તારી માખણ અને મિશ્રી ત્યાં જ્યાં જ્યાં લગાવી છે એ તારું શરીર વજ્રનું થાવ. એ ગુરુના આશીર્વાદથી એક તલ જેટલી જગા બાકી રહી ગઈ અને એનું મૃત્યુ થયું. આપ મિત્રો જાણો છો આ ગુરુનો આશીર્વાદ છે. આવી રીતે રામ વશિષ્ઠ પાસે જઈને આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધી પરમાત્મા સુધી. આપણે કહીએ રામ પરમાત્મા, ફલાણા પરમાત્મા નહીં, એનાથી વિશેષ કોઈ તત્વો છે એને સમજવા માટે આપણે ગુરુ પાસે જવું છે અને એનું આ લક્ષ્ય છે એ વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા. આવો તમને બધાને તમારા ગુરુઓના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી મંગલ શુભકામના. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંચ શ્રી બટુગીરીજી, સુરત.